વડગામ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ગુલાબસિંહ રાજપૂતની મહેનતથી ભાજપમાં સન્નાટો. પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં 50થી વધુ કાર્યકરો સાથે આંજણા સમાજના પ્રમુખ ગોવિંદભાઈ ચૌધરી જોડાયા. કોંગ્રેસમાં વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિત ઓલ ઇન્ડિયા સેવાદળ પ્રમુખ લાલજીભાઈ દેસાઈ, જિલ્લા પ્રભારી રાજેન્દ્રસિંહ ઠાકોર અને સહપ્રભારી મુકેશભાઈ દેસાઈ રહ્યા હાજર. સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય અને મામાશા ચંદનજી ઠાકોર સહિત બાયડના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાના હસ્તે વડગામ તાલુકાના આંજણા સમાજના પ્રમુખ અને પૂર્વ ઓરએનબી વિભાગ ગોવિંદભાઈ ચૌધરી વધુ કાર્યકરો સાથે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં કોંગ્રેસમાં પ્રવેશ કર્યો. વડગામ ખાતેના પ્રોગ્રામમાં સ્થાનિક ભાજપના આગેવાનો ઊંઘતા ઝડપાયા હોવાની ચર્ચા પણ જોવા મળી. આ કાર્યક્રમમાં સ્થાનિક તાલુકા અને જિલ્લા પંચાયતના હોદ્દેદારો તેમજ સ્થાનિક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા. બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતની દેખરેખમાં પણ વડગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશરફભાઈ માકણોજીયા સહિત આયોજન કરતા જશુભાઈ ચૌધરી કોદરામની ટીમનું સફળ આયોજન કરાયું હતું. ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ, ખેરાલુ.